હું ચંપા ફૂલવાળી. મારા ફૂલ તો દેશ વિદેશમાં વખણાય છે. તમને શું લાગે છે હમણાં મારી પાસે મુક્કા કાકા આવશે? મુક્કા કાકા કોણ તમને ખબર છે? મુક્કા કાકા ઈ ઓલા આપણા જીઓના ટાવર વાળા. મુક્કા કાકા સાથે તો અમારો ઘર જેવો સંબંધ છે. મુક્કા કાકાના છોકરાના લગ્ન હતા હમણાં. તે મારી પાસેથી ફૂલ લઈ ગયા. મારી પાસેથી. હું કોણ? ચંપા ફૂલવાળી. મારો જન્મ એક સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં થયો હતો. મારા સરે એક દી મને સૈનિક વિશે ભણાવ્યું હતું. તેથી મને સૈનિક બનવાનું ત્રાસ થઈ અને મને એક દી ખબર પડી કે મારા ગામમાં સૈનિક ભરતી મેળો ચાલુ છે. હું તુરંત જ ત્યાં પહોંચ્યો અને મારી એકતા અને બળથી એટલે મને તુરંત જ સિલેક્ટ કરવામાં આવ્યો અને થોડાક દિવસોમાં તોપ, ટેન્ક, મશીન ગન વગેરે અસ્ત્રો ચલાવતા આવડી ગયા અને એક દિવસ પાકિસ્તાનના પૂર્વજ આપણા ઇન્ડિયામાં ઘૂસી આવ્યા હતા અને એને પાછળ ધકેલવા માટે અમે સફળતા પાઈ અને અમને નરેન્દ્ર મોદી અને અમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. જય હિન્દ. મારા વાલા ભાઈઓ તથા બહેનો, ચૂંટણી આવી રહી છે. જો તમે મને મત આપશો તો હું તમારો સેવક બનીને કામ કરીશ. હું મકાનો બંધવીશ. એમાં પાયા ક્યારે નખશે એ તો મારો ભગવાન જ જાણશે. હું રસ્તા બંધવીશ. એમાં ગાડી ક્યારે ચાલે એ તો મારો ભગવાન જ જાણશે. હું બગીચા બંધવીશ. એમાં ક્યારે ફૂલ આવે એ તો મારો ભગવાન જ જાણશે. હું બેરોજગારને રોટી આપીશ. મારા વાલા ભાઈઓ તથા બહેનો, એટલું જ નહીં, હું ગરીબી દૂર કરીશ ને હું પણ અમીર બનીશ. હું ઘરે ઘરે નળ નાખીશ. એમાં પાણી ક્યારે આવે એ તો મારો ભગવાન જ જાણશે. ચિંતા ના કરો, અમે એક ડિજિટલ ઇન્ડિયા બનાવીશું.
પહેલી દયા. હે માં માતાજી, આખો દિવસ ગરબા ગરબા ને ગરબા. આ ઘરમાં માણસ રહે છે કે ગરબા મંડળ? ઉપરથી એનો ભાઈ ઓલો સુંદર સુંદરી, એ સાલો અમદાવાદથી અહીંયા ટેક્સીમાં આવે ને એનું ભાડું મારે ચૂકવવાનું. મને તો ઈ ખબર નથી પડતી મારો સાળો છે કે ખર્ચો. પણ હા, એક જ શાંતિ, બારી ખોલું ને સામે બબીતાજી દેખાય. ગુડ મોર્નિંગ બબીતાજી, અને આખો દિવસ સુધરી જાય. પછી ભલે ને ગમે તેટલા હૈયર આવ્યા એમ કરે, મને કઈ ફેર પડે નહીં. उस लड़की को कुछ भी हुआ ना, लाशें बिखेर रखा